ઘણી વખત ખુલાસા જો એ કરવામાં આવે છે દાદાના મહાન આધ્યાત્મિક વિશ્વ શાંતિ સ્નેહ મિલન સંમેલનમાં પણ અને બેઠકમાં કે આજે જનગણના થાય શરૂઆતથી ત્યારે 1871માં નામો આપવામાં આવ્યા હતા. એબોરિજિનિસ આદિવાસીઓના નામ એ 1871ના વસ્તી ગણતરીમાં 17,71,06,825 નો આંકડો આપ્યો હતો. ત્યારે 17,71,06,825 નો આંકડો એબોરિજિનિસ પ્રથમ અસલ મૂળ આદિવાસી 1971માં આટલી ગણતરી હતી. જ્યારે હજુ 10 વર્ષ બાદ 1981માં એબોરિજનલ પેલો લખ્યું છે એબોરિજિનિસ, ત્યારે 1881માં એબોરિજનલ એબોરિજનલ તરીકે 1881માં જે ગણતરી આપી $2,936 ઓછા થયા. ત્યાર પછી 1891માં જે એનિમિસ્ટિક તરીકે નામ એબોરિજનલ જે આંકડા આપવામાં આવ્યા એનિમિસ્ટિક 1 કરોડ એમાં આંકડા નથી આપ્યા, પોઈન્ટમાં આપ્યું છે 1.500 એ પ્રકારના આંકડાઓ આપ્યા. અને ત્યાર પછી બીજી જે વસ્તી ગણતરી થઈ 1901માં તેમાં નામ આપ્યું છે ટ્રાઇબલ વગેરે વગેરે શબ્દો ગમે એટલા ગમે તે ટાઈમ પર 1941 સુધીના જે ગણતરીઓ થાય તો તેમાં આદિવાસીનું નામ સાથે આદિવાસીનો કુટુંબ સાથેની ગણતરી હતી. આજે 1951માં આ રીતે લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે ટ્રાઇબલ લો સેન્સસ ઓફ ઇન્ડિયા 1951 prohibited strength of men religion in age record number per show of the population in the year 1951 क्यों गिनती नहीं की प्रश्न पूछू છે. 1951 में क्यों गिनती नहीं की आदिवासी सेले लख्યું છે 1951 में लख्યું कि आदिवासी कहाँ गए એટલે સાબિત કરવા મુશ્કેલ પડવાનું છે. હવે ભાઈઓ અને બહેનો, ભારત સરકાર મૂળ માલિક એસી કુમાર કેસરી દાદાએ વિશ્વ પ્રસિદ્ધિના જે ખુલાસાઓ કરી આદિવાસી સમાજમાં મહાનમાં મહાન કેટલા યુગો જશે કોઈ કલ્પના બહારની વાત, એવા પુરુષ આપણને મળવાના નથી. માટે મારું કરીને કંઈ થવાનું નથી. એટલે સાથે મળીને આજના અવસરમાં આજના મિલનમાં ખૂબ સરસ દાદાએ સુંદર એવી વ્યવસ્થા કરી આપી છે. અને પુરાવા સહિતના
આ ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સની હું વાત કરું, ગવર્મેન્ટ ઓફ ગુજરાત 1972 ફર્સ્ટ એડિશન, ધ પ્રિન્ટેડ એટ ધ ગવર્મેન્ટ પ્રેસ બરોડા 72 થી લઈને 75 સુધીને જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે વખત પ્રિન્ટેડ જે થયા છે, પ્રિન્ટ કરવામાં આવી છે જે બુકની સરકારી પ્રેસમાં બરોડા પ્રેસમાં જે છાપણી કરવામાં આવેલ, જેમાં પહેલા પાના પર લખ્યું છે order differ from rules in that they do not bind or affect public but the revenue officer only so they do not require the formality of prior publication. પહેલા પાના પર સ્પષ્ટતા જે કરવામાં આવી છે, ચોખવટ કરવામાં આવી, જે લખાણો થયા છે એનો મતલબ મિનિંગ થાય છે કે લેન્ડ રેવન્યુ રૂલ્સના વિશે આ જમીનના બાબતમાં ઓર્ડર અને હુકમ કરવામાં આવે છે, અલગ પાડવામાં આવે છે. ઇન ધેટ ધે ડુ નોટ બાઇન્ડ ઓર અફેક્ટ પબ્લિક બટ ધ રેવન્યુ ઓફિસર ઓનલી. ફક્ત રેવન્યુ ઓફિસર સિવાય બાકીના કોઈ પણ ડિપાર્ટમેન્ટ, આઉટબાઉન્ડ ડિપાર્ટમેન્ટ આ રેવન્યુ લેન્ડ રેવન્યુ રૂલ્સને અભ્યાસ ના કરી શકે, વાંચી ના શકે, દેખી ના શકે, જાણી ના શકે. So they do not require the formality of prior publication. જગ જાહેર કરવા પર સખત પ્રતિબંધ છે. સંતાડવામાં આવ્યું છે, છુપાવવામાં આવ્યું છે, ગુપ્ત રાખવામાં આવ્યું છે કે એને કોઈને જાણ ન થાય. ડિપાર્ટમેન્ટે તો જાણ નથી જ કરવાની, પરંતુ આદિવાસીઓને તો સપનામાં પણ આના વિશે સપનામાં પણ જાણ થવી ન જોઈએ, ખબર ન પડવી જોઈએ. આટલી બધી ગુપ્ત રાખવામાં આવી છે. એટલા માટે બીજા પાનાની હું વાત કરીશ. એમાં સંતાડવામાં આવ્યું છે, છુપાવવામાં આવ્યું છે. જ્યારે ધ ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 drawn up to Anderson by the FG Anderson MAOXO. એમાં લખ્યું છે 8 copies all such notification are to be sent to the Government of India, Department of Revenue and Agriculture, COM Department letters 2891 of 8મી સપ્ટેમ્બર 1905 and a 4 copy to the India office. આ રીતે 1905માં આગળ જે આપણે એગ્રીમેન્ટો થયા, કરારો થયા, જેમાં વાંચવામાં આવ્યું પબ્લિકને જગ જાહેર કરવા પર પ્રતિબંધ, ડિપાર્ટમેન્ટ કોઈ અભ્યાસ ના કરી શકે, ઓનલી ફક્ત રેવન્યુ ઓફિસર સિવાય. અને આ બીજા પાનામાં લખે છે કે 8 કોપીઝ રેવન્યુ ડિપાર્ટમેન્ટ જાણી શકે છે અને નોટિફિકેશન ટુ બી સેન્ટ ટુ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ જે ગૃહ ખાતું એટલે લખ્યું છે કે 2891 ઓફ 8મી તારીખે સપ્ટેમ્બર 1905માં એન્ડ 4 કોપી ટુ ધી ઇન્ડિયા ઓફિસ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ગૃહ ખાતું મિલિટરી ખાતાને લેટર કરવામાં આવ્યા છે 2891 લેટર્સ. સી હોમ ડિપાર્ટમેન્ટ, હોમ એટલે મિલિટરી, અને 8 કોપીઝ રેવન્યુ ઓફિસર, ઓનલી ફોર 4 કોપી દિલ્હી, કલકત્તા, મદ્રાસ અને મુંબઈ બ્રિટિશ માહિતી ખાતા. આટલા લોકો જાણી શકે, અભ્યાસ કરી શકે અને એને વાંચી શકે, સમજી શકે, એ રીતે પ્રકાશમાં વધારે વિસ્તૃત થયા. ત્યાર પછી
ત્યાર પછીના જે બીજા એગ્રીમેન્ટો 1905 અને આ 396 પેજમાં 24 the meaning of this fixed period is that if at the beginning of the period 1870 a lease is granted for 99 years, it runs till 1969, but if in 90 a second plot is given out under the same rule, it is granted on lease also up to 1969. Only even in 1950 the lease would be granted only for 19 years. A lease for building purpose, it is the obviously unreasonable. એટલે બીજા ઠરાવમાં આ રીતે ડિક્લેરેશન થયા છે કે નોટિફિકેશન ગુપ્ત હતા અને ત્યાર પછી 396 પેજ પ્રમાણે 1870 જે લીઝ આપવામાં આવી હતી એ 1900 ખતમ થઈ જતું અને ત્યાર પછીથી 19 સેકન્ડ એટલે કે બીજી વખતે સેકન્ડ પ્લોટ ઇઝ ગિવન આઉટ અંડર ધ સેમ રૂલ મુદત તેજ રાખી અને મુજબના શબ્દો વાપરી અને બીજી વખત અમે દેશ ચલાવશું એ પ્રમાણે 1947 સંપૂર્ણ પૂરું થયું અને ત્યાર પછી 47 ભારત સ્વતંત્ર અને આજે 1900 ઓનલી ફોર લખ્યું છે ઓનલી ફોર 19 યર્સ 19 વર્ષ ફક્ત 1950 થી 1969 જે અહીંયા રહેવા માટે સંપૂર્ણ મુદત પૂરી થઈ જાય છે. આ ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 1972 અને 75 પાના નંબર 396 સ્પષ્ટ કરે છે. ગવર્નમેન્ટ પ્રેસ બરોડા જેને પ્રકાશિત ડિક્લેરેશનમાં જે થયા છે જેને સમગ્ર જીવ માત્ર અને સમગ્ર ડિપાર્ટમેન્ટલીને જાણ રહે. જ્યારે સતીપતિ સમાજના બેઠકમાંથી એટલા માટે જેનો સ્પષ્ટતા કરવામાં આવે છે કે સમગ્ર જીવ માત્રને જાણ રહે અને ત્યાર પછી 399 પેજમાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ 399 પેજ શેડ્યુલ ઓફ સર્વે સિટીઝ શેડ્યુલમાં જે ગણતરીમાં કરવામાં આવી છે જેની નોંધ કરવામાં આવી છે કે સર્વે અંડર ટાઇટલ ઇન્વેસ્ટિગેશન અંડર એક્ટ 14 of 1868 through in many cases inquiry began before act was passed. All resolution are OPRD with 99 years lease and assessment to per square yard. 399 માં જે ચોરસ વારે જેમને જગ્યા માપવામાં આવી સિટી સહારો જે ગણતરી કરવામાં આવી અને માપીને જેમને જગ્યા રહેવા માટે જે લીઝ આપવામાં આવી પરમિશન જે આપવામાં આવી સિટી સહાર સેટલમેન્ટો થયા એમની સંપૂર્ણ મુદત પૂરી થઈ જાય છે. લેન્ડ રેવન્યુ રૂલ્સ પાના નંબર 418 chronological table showing the currency of rules under successive land revenue acts from government order to 4/1970 થી દેશ ખાલસા બોલે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના અંડરમાં તાબામાં ભારત સરકારના હસ્તે બોલે છે. આ ભારત ઇન્ડિયા રાષ્ટ્ર દેશ અને પૂરી દુનિયા એટલા માટે ભાઈઓ અને બહેનો સમજવું પડશે આપણે દરેકે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના કુટુંબ પરિવાર બની આ દેશમાં રહેવા માટે સંપૂર્ણ દેશ અને સંપૂર્ણ સંપત્તિથી લઈને ટોટલી વસ્તુની વફાદાર બની એટલે કે જતન કરી અને વફાદાર રહી અને બંધારણમાં અધીનમાં રહીને જીવવું પડશે કે દેશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના તાબા અંડરમાં થયા છે. આજ દિન સુધી મારું 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 બોલતા હતા. આપણું કોઈનું થવાનું નથી, સરકારનું છે. માટે કરીને આ સ્પષ્ટતા કરે છે કરન્સી એટલે કે પૈસા ક્રોનોલોજીકલ સમયકાળ ક્રમકાળ અનુસાર ટેબલ શોઈંગ ધ કરન્સી
જે ટેબલ રૂલ્સ જે છે કુદરતી જે વખતથી શરૂઆતથી જ્યારથી શરૂ થયું ત્યારથી જે રૂલ્સના અંડરમાં સક્સેસિવ ચોક્કસ લેન્ડ રેવન્યુ એક્ટ, લેન્ડ એટલે આ ધરતી જમીન અને કરન્સી એટલે 1 રૂપિયાના જે નિયમો છે, 1 રૂપિયાની જે ઉત્પત્તિ 1 રૂપિયાના જે એગ્રીમેન્ટો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર અને લેન્ડ રેવન્યુ જમીન 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં આપણે સ્પષ્ટતા કરી કે રેવન્યુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર 24 તાસના બંધનમાં એ ભારત સરકારનું છે, જે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે. માટે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ વ્યવહાર તરફ વળવું અને ભારત સરકાર પરિવાર બની વફાદારમાં રહેવું એ આપણી આદિવાસી સમાજ ભાઈબંધની કર્તવ્ય છે. એટલા માટે 419 પાનામાં જે આદિવાસી ભારત દેશના મૂળ માલિક મૂળ પ્રજા છે તેમને માટે જે સ્પષ્ટતા કરે છે કે જે ગુજરાત લેન્ડ રેવન્યુ રૂલ્સ પાના નંબર 419 માં it is fragmentally asserted but not sufficiently explained that our land revenue in Bombay is not taxation but the natural revenue of the community. It takes nothing from the cultivator, farmer, labor but only from the landlord if government did not collect this revenue the cultivator. જે સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઇટ ઇઝ ફ્રેન્કલી એકથી અનેક વાર સ્પષ્ટતા કરવામાં આવે છે, ચોખવટ કરવામાં આવે છે. asserted but not sufficiently explain that our land revenue in Bombay is not taxation but the natural revenue of the community. It takes nothing from the cultivator, farmer, labor but only from the landlord. જે હાથમાં છત્રી લઈ અને પાળ પર બેસી હાથમાં લાકડી લઈને ભીભત્સ શબ્દોથી ગાળો ભાંડીને જે મજૂરી કરાવનાર માણસો લેન્ડલોર્ડ જમીન માલિક બની બેઠા છે એમના માટે ફક્ત આ વસ્તુ લાગુ પડે છે. બાકી નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી માટે કોઈ પણ પ્રકારનો નોટ કલેક્ટ ધીસ રેવન્યુ ધ કલ્ટિવેટર. કલેક્ટનો મતલબ એકઠું ઉઘરાણું ભેગું કરી જ ન શકે ત્યાર પછીનો સવાલ થાય છે તમે ભરતા નથી, માનતા નથી, સરકારના વિરુદ્ધ જાઓ છો, એ પછીનો પ્રશ્ન છે. પણ નોટ કલેક્ટ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ પ્રકારનો નો ટેક્સેશન ટેક્સ લાગુ નહીં પડતો, મુક્ત ફ્રી મુક્ત અને આદિવાસી દેશના મૂળ સ્વતંત્ર માલિક છે. નોટ કલેક્ટર ધીસ રેવન્યુ ધ કલ્ટિવેટર આ દેશના હળ સાથે બળદો જોડી જાતે હળ હાકે જમીનમાં જમીન ખેડે મા બાપ દાદા દાદી જમાઈ દીકરા ભાઈ બંધ મળી દાંતરડું કોદાળું ટીકામ ટગારા પાવડા લઈ કામ કરે, શ્રમ કરે, મહેનત કરે, પરસેવો પાડી ઉત્પત્તિ ઇન્કમ ઉપજ આવક લઈ ખાઈ પીને જીવન જીવે અને બુદ્ધિજીવી વાળા લોકોને પણ જીવાડે. એ પ્રકારના જીવનારા જે આદિવાસી જેને કહેવાય છે તેને કોઈ પણ પ્રકાર નોટ કલેક્ટર ધીસ રેવન્યુ ધ કલ્ટિવેટર. અને ત્યાર પછીનો પ્રશ્ન થાય છે ભરતા નથી એ પછીની વાત છે, પણ પેલો ઉઘરાણી જ ના કરી શકે, એકઠું જ ના કરી શકે, આ રેગ્યુલેશન બોલે છે. અને 440 પેજ મુજબ પ્રમાણે લીઝીસ એન્ડ એગ્રીમેન્ટ્સ એન્ડ સનંદ સંપૂર્ણ પૂરું થયું છે. જે લેન્ડ રેવન્યુ રૂલ્સ પાના નંબર 440 જે સ્પષ્ટતા કરે છે દરેક ડિપાર્ટમેન્ટ પણ જાણે, સમગ્ર માણસ પણ જાણે અને ભારત સરકાર કુટુંબ પરિવારને પણ જાણ રહે એટલા માટે જેની સ્પષ્ટતા કરું છું કે આ પ્રકારના આદિવાસીઓ ભારત સરકાર પરિવાર માટે, સમગ્ર આદિવાસી માટે અને દેશના દેશ વિદેશી માટે દરેક માટે પોતપોતાના માદરે વતન જવા માટે વ્યવહારમાં આવવા માટે આ કોઈ વાદ અને વિવાદ નથી. આ ફક્ત વ્યવહારના ખુલાસાઓ થાય છે, દસ્તાવેજના ખુલાસા થાય છે અને કુદરતી વ્યવહાર છે. એટલા માટે જે પણ કાંઈ ખુલાસાઓ થાય ભારત સરકાર પરિવાર જે સ્પષ્ટતા કરે છે પછી ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસગાઈડ, ડિફેમેશન, સ્કોટ ડેપ ડિનાઇલ જે થાય એ તદ્દન કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થાય છે. એટલા માટે જેને ગ્રાહ્ય પણ માન્ય પણ રાખવામાં આવશે નહીં. હું બીજા તરફ એક શબ્દનો ઉલ્લેખ કરીશ.
દસ્તાવેજી ખુલાસા વેનસડે, સન્ડે એટલે રવિવાર આવે છે.